નમસ્કાર બા મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 6 તું મારો ગુણક અને હું તારો અવયવ. તો આજે આપણે અવયવ અને અવયવી વિશે અભ્યાસ કરીશું. તો અવયવ એટલે શું? તો કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે. એટલે કે આપેલી સંખ્યાને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને આપેલ સંખ્યાનો અવયવ કહે છે. તો મિત્રો આ નિશેષ એટલે શું? કે જે સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ અને છેલ્લે શેષ ન વધે એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? નિશેષ કહીએ છીએ. તો આપણે અવયવો શોધીએ કે 12ના અવયવો જણાવો. તો 12ના અવયવો, તો 12ના અવયવો કઈ સંખ્યાની વચ્ચે આવશે? 1 થી 12 સુધીની સંખ્યાઓની વચ્ચે 12ના અવયવ આવે છે. 13 એ 12નો અવયવ કહેવાય નહીં. તો 12ના અવયવ તો કે 1 થી 12 સુધી સંખ્યાઓ એટલે કે 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આ સંખ્યાઓને 12 વડે નિશેષ ભાગી શકાય તે 12ના શું કહેવાય છે? અવયવ. તો 1 છે, 1, હવે 2 છે, એને 12 વડે આપણે ભાગાકાર કરીશું તો કે નિશેષ ભાગી શકાય છે. તો 2ના ઘડિયામાં 12 આવે છે? તો કે હા, 2 6 12. તો આ સંખ્યા કેવી છે? નિશેષ ભાગી શકાય છે એટલે 2નો અવયવ કહેવાય. તો 2 6, હવે 12 છે અને 1 વડે ભાગાકાર કરીશું તો 1 એકા 1 0 2, 1 2 2 એટલે 0. એટલે આ પણ કેવો છે? નિશેષ ભાગી શકાય છે. તો 1 12, 2 6, હવે 3 કયા ઘડિયામાં? 12ને 3 વડે ભાગીશું તો 3 ચોક કેટલા થાય છે? 12. તો આ પણ કેવા છે? નિશેષ ભાગી શકાય છે. એટલે 3 અને 4, 4 તરી 12 થાય છે અને 3 ચોક પણ 12 થાય છે. હવે 5, 12ને આપણે 5 વડે ભાગીશું તો 5 દુ 10, 5 તરી 15 થઈ જાય છે. 5 દુ 10 લખીશું તો 2 શેષ વધે છે. તો આ નિશેષ કહેવાય નહીં. હવે 6ને ભાગીશું તો 2 6 12 થાય છે. એટલે એ કેવી સંખ્યા છે? નિશેષ ભાગી શકાય છે. હવે 7, 12નો આપણે 7 સાથે ભાગાકાર કરીશું તો 7 દુ 14 થઈ જાય છે. એટલે 7 એકા 7 અને છેલ્લે શું વધે છે? 5 શેષ વધે છે. હવે 8, 12ને 8, 8ના ઘડિયામાં પણ 12 આવતા નથી. એ જ રીતે 9 ના આવે, 10 પણ ના આવે, 11 ના આવે અને 12ના ભાગાકાર કરીશું તો 12 ભાગ્યા 12, તો 12 એકા 12. તો 1 અને 12ની જોડી પણ આવી ગઈ. તો 12ના અવયવો આપણે મળી ગયા કે કયા કયા 12ના અવયવો છે. તો 12ના અવયવો કયા કયા મળે છે આપણને? 1 2 3 4 6 અને 12. આ શું મળે છે આપણને? 12ના અવયવ. 13 એ 12ના અવયવમાં આવશે નહીં, કારણ કે 1 થી 12 સુધીની સંખ્યાઓની વચ્ચે જે સંખ્યા હોય એ જ 12ના અવયવો હોય છે. એ જ રીતે હવે આપણે 10ના અવયવો શોધીએ કે 10ના અવયવો કયા કયા હોય છે. તો આપણે આ 12ના અવયવો શોધ્યા. હવે 10ના અવયવો, તો એમાં પણ કેવું હશે? 1 થી 10 સુધીની સંખ્યાઓની વચ્ચે જે સંખ્યાઓ છે એમાંથી 10ના અવયવો આપણને મળે છે. કે 1 થી 10 સુધી સંખ્યાઓમાં કઈ સંખ્યા એના અંદર 10 વડે ભાગ ચાલે છે? તો કે 1નો 10 સાથે ભાગાકાર કરીશું તો 1 આવશે. હવે 2 છે તો 2 પંચા 10, તો 2 અને 5, 1 10 થયું, 2 5. હવે 3 ભાગ ચાલે? ના ચાલે. 3નો 10 સાથે ભાગાકાર કરીશું તો આપણને 3 તરી 9, તો 1 શેષ વધે છે. 4 પણ નહીં આવે. તો 1 થી 10 સુધીમાં કઈ સંખ્યાના અવયવ આપણે 10ના મળે છે? 1 2 5 અને 10. આ શું મળે છે આપણને? 10ના અવયવ. એ જ રીતે હવે આપણે 25ના અવયવો શોધવા હોય, 25ના અવયવ તો કે 1 થી 25 સુધીની સંખ્યાઓની વચ્ચે જે સંખ્યાઓ હોય એના અંદરથી જ આપણને 25ના અવયવ મળે છે. કે જેનો 25 સાથે ભાગ ચાલે અને છેલ્લે શેષ ના મળે એ 25ના અવયવ હોય છે. તો 25ના અવયવ 25 કયા ઘડિયામાં આવે છે? 1 સાથે ગુણાકાર કરીશું તો 1 અને 25 અને 5 5. પણ જે 2 એક વખત 2 એક જ જેવા આવતા હોય તો એક જ વખત એની ગણતરી કરવાની હોય છે. તો 1 5 અને 25 એ 25ના અવયવો છે. તો કે
એક એ દરેક સંખ્યાનો અવયવ છે અને તે સંખ્યાનો સૌથી નાનો અવયવ છે. એક એ છે બધા અવયવમાં એક આવે છે. 1 10ના અવયવમાં, 12ના, 25ના, એટલે કે દરેક અવયવની અંદર એક આવે છે અને એ સંખ્યાનો કેવો અવયવ છે? સૌથી નાનો અવયવ છે. એક એ સૌથી નાનો અવયવ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. આપણે ધારો કે 12ના અવયવ જોઈ ગયા તો કે 1 અને 12, તો 12 કેવો છે? 12નો પણ અવયવ કહેવાય છે, પણ એ અવયવ કેવો હોય છે? 12નો સૌથી મોટો અવયવ છે. એક એ સૌથી નાનો અવયવ છે, જ્યારે 12 એ સૌથી કેવો છે? મોટો. સંખ્યા પોતે પોતાનો અવયવ છે, પણ તે સંખ્યા સૌથી મોટો અવયવ હોય છે. દરેક સંખ્યાનો અવયવ તે ભાજક છે. જેમ આપણે 1 થી 10 સુધીની સંખ્યાઓ લખીએ, એમાં 2 3 4 6 12 આ જે બધા અવયવ મળ્યા આપણને, તો 1 થી 6 સુધીના જે અવયવ રહ્યા એ શું કહેવાય? 12ના અવયવી ભાજક કહેવાય છે. 1 થી 6, 1 2 3 4 અને 6 એ 12ના ભાજક છે. તો કે દરેક સંખ્યાનો અવયવ તે ભાજક છે, કારણ કે 6નો 12 સાથે ભાગાકાર કરીશું તો આપણને 6 દુ 12 મળે, એટલે એ એનો ભાજક કહેવાય છે. દરેક સંખ્યા, દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે. દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં, 12 આપણને આપેલા છે તો આ બીજા અવયવ 12 કરતાં નાના અથવા એની બરાબર હોય છે. એટલે કે આનાથી વધારે મોટા આપણને અવયવ મળે નહીં. જે સંખ્યા આપેલી છે એનાથી મોટા અવયવ આપણને મળે નહીં. અને આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા કેવી હોય છે? મર્યાદિત હોય છે. આપણે 12ના અવયવ શોધ્યા તો પણ એની સંખ્યા કેટલી? 1 2 3 4 5 અને 6. 10ના અવયવ તો 1 2 3 અને 4. તો કે અવયવોની સંખ્યા કેવી હોય છે? મર્યાદિત જ હોય છે, કે અનંત સુધી હોતી નથી. એટલે મર્યાદિત જોવા મળે છે. દરેક સંખ્યાનો અવયવ કેવો છે? સૌથી નાનો 1 જોવા મળશે અને સૌથી મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. અવયવી એટલે કે ગુણક, અવયવીને બીજું ગુણક કહેવામાં આવે છે. તો કે આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવી એટલે કે ગુણક કહે છે. આપેલ સંખ્યાને એટલે કે 1 2 3 4 5 અનંત સુધી ગુણતા મળતી સંખ્યાને આપેલ સંખ્યાના શું કહે છે? અવયવી કહે છે. આપણે ધારો કે 4ના અવયવી લખીએ, 4ના અવયવી, તો 4ના અવયવી કયા મળે છે? 4 ગુણ્યા 1 તો 4, 4 ગુણ્યા 2 એટલે 8, 4 ગુણ્યા 3 12, 4 ગુણ્યા 4 16. આ રીતે 4નો પારો એટલે કે ઘડિયા લખતા જઈએ એ 4ના શું કહેવાય છે? અવયવી. એટલે અનંત સુધી સંખ્યા આપણે ગુણતા રહીએ. 4 20 24 28 32 આ બધા 4ના શું કહેવાય છે? અવયવી કહેવાય છે. એ જ રીતે હવે 5ના અવયવી લખીએ તો 5 10 15 20 25 30 35 અનંત સુધી મળે છે અવયવી. જ્યારે અવયવમાં કેવું હતું કે મર્યાદિત સંખ્યામાં અવયવ મળતા હતા, જ્યારે અવયવીમાં કેવું હોય છે? અનંત સુધી હોય છે. ધારો કે 11, તો 11નો આપણે શું લખી દેવાનો? પારો એટલે કે ઘડિયો. તો 11નો ઘડિયો લખીએ તો 11 22 33 44 અનંત સુધી. હવે એ જ રીતે નીચે લખેલું કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં કેટલા હોય છે? વધારે હોય છે. આપણે જે અવયવમાં તો કેવું હતું કે મર્યાદિત સંખ્યા કે 4 5 6 એ જ રીતે અવયવ મળતા હતા, જ્યારે અવયવીમાં આપેલ સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં કેવા હોય છે? વધારે હોય છે. એ રીતે અહીંયા આપણને શોધ્યું કે 4 8 12 16 20 24 28 32 એ રીતે અનંત સુધી મળે છે. તો આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા અનંત છે અને દરેક સંખ્યા પોતે પોતાની એક અવયવી છે. જેમ પહેલાં અવયવમાં આવતું હતું કે એક એ દરેક સંખ્યાનો અવયવ છે અને જે આપેલી સંખ્યા હોય એ દરેક સંખ્યાનો અવયવ હતો. એ જ રીતે આમાં પણ આપેલી સંખ્યા એ દરેક સંખ્યાનો અવયવી હોય છે. તો આપણે અવયવ અને અવયવી જોઈ ગયા, તો બંનેનો આપણે તફાવત જોઈએ. અવયવ અને અવયવી. અવયવમાં શું હતું કે એક સૌથી નાનો અવયવ કયો હતો? તો સૌથી નાનો અવયવ એક છે, જ્યારે અવયવીમાં સૌથી
નાનો અવયવ કોણ હોય છે? સંખ્યા પોતે. તો કે સૌથી નાનો અવયવી સંખ્યા પોતે હોય છે, એટલે સંખ્યા પોતે છે. એ જ રીતે આગળ હવે બીજો અવયવ કે સૌથી મોટો અવયવ કયો હોય છે? તો આમાં સૌથી મોટો અવયવ સંખ્યા પોતે હોય છે. જ્યારે અવયવીમાં સૌથી મોટો અવયવ કેવો હોતો નથી, એટલે અનંત છે કે સૌથી મોટો અવયવી અનંત છે. આ 4 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે કે સૌથી નાનો અવયવ તો 1 છે, સૌથી નાની અવયવી તો સંખ્યા પોતે છે, અને સૌથી મોટો અવયવ તો સંખ્યા પોતે છે, અને સૌથી મોટી અવયવી તો સંખ્યા અનંત હોય છે અવયવીની, કે એને અનંત સુધી સંખ્યાઓ આપણે જેની સંખ્યા આપેલી હોય સંખ્યાને ગુણતા જઈએ તો એનો ગુણાકાર આપણને મળે એટલે અનંત સુધી મળે છે. જ્યારે અવયવોમાં તો સંખ્યાની નક્કી હોય છે એટલે મર્યાદિત હોય છે. અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ વિશે આપણે જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓ કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે, અથવા કે જે સંખ્યાઓને માત્ર 1 વડે અને પોતાના વડે નિશેષ ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે. આપણે આગળ જોઈ ગયા કે અવયવ પાડ્યા અવયવમાં તો કે 10ના અવયવ જોયા તો 10માં કયા અવયવ? તો 1, 2, 5 અને 10. આપણને અહીંયા શું કહે છે કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય તેવી સંખ્યા. અહીંયા આપણને 10ના અવયવ તો કેટલા પડે છે? 4 છે. હવે આગળ આપણે જોઈએ ધારો કે 11 તો 1 અને 11, 11ના અવયવની સંખ્યા કેટલી મળે છે? 1 અને 11. તો આ સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2 છે તો 1 અને 2, 3 તો 1 અને 3, 5 તો 1 અને 5, 7 તો 1, 7. આ બધી સંખ્યાઓના અવયવ કેટલા પડે છે? 2 જ પડે છે. તો એ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યાઓ. જે 1 વડે અને પોતાના વડે નિશેષ ભાગી શકાતી હોય, એટલે આ બધી સંખ્યાઓને 1 અને પોતાના વડે નિશેષ ભાગી શકાય એટલે આ બધા જ અવયવો અવિભાજ્ય અવયવો છે. એ જ રીતે આગળ આપણે વિભાજ્ય અવયવ જોઈએ કે જે સંખ્યાને 2 કરતાં વધુ અવયવ હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યાઓ કહે છે, અથવા કે જે સંખ્યાને 1 અથવા પોતાના સિવાય અન્ય સંખ્યાઓથી પણ નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. વિભાજ્ય સંખ્યાના આપણે બીજા જોઈએ ધારો કે અહીંયા 12 લખીએ તો 12 તો 1, 2, 3, 4, 6 અને 12. આના અવયવો આપણને 1, 2, 3, 4, 5 અને 6 અવયવ મળે છે, એટલે કે 2 કરતાં વધુ અવયવ મળે છે. એ સંખ્યાને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે. અને આપણે જે બે જ અવયવ પડે એને અવિભાજ્ય સંખ્યાઓ. તો આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. અવયવો અને સંખ્યા. તો આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આના અવયવ આપણે લખીએ અને કેટલી સંખ્યા મળે છે તે લખીએ. 1ના અવયવ આપણે 1, 2ના 1 અને 2, 3ના 1 અને 3, 4માં 1, 2 અને 4, 5માં 1 અને 5 મળે, 6માં 1, 2, 3 અને 6 મળે છે, 7માં 1 અને 7, 8માં 1, 2, 4 અને 8 અને 9માં 1, 3 અને 9 મળે છે. હવે આપણે અવયવોની સંખ્યા લખીએ કે 1માં કેટલા અવયવોની સંખ્યા મળે છે? આપણને 1 મળે છે. 2માં કેટલી મળે છે અવયવોની સંખ્યા? 2 મળે છે. 3માં પણ 2 મળે છે. 4માં 1, 2 અને 3 મળે છે. 5માં 2 મળે છે. 6 1, 2, 3 અને 6 એટલે 4 મળે છે. 7માં 2, 8માં પણ 4, 9માં 3. આ અવયવોની આપણને સંખ્યા મળે. તો હવે બે અવયવ કયા અવયવોની અંદર આવે છે? 2, 3, 5, 7. આ બધી સંખ્યાઓ કેવી કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યાઓ. 1, 2, 3, 5, 7 આ બધી સંખ્યાઓ અવિભાજ્ય છે. અવિભાજ્યમાં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2. સૌથી નાની
અવિભાજ્ય સંખ્યા છે 2. હવે એ જ રીતે આગળ જોઈએ કે 3, 4, ફરી 8ના અવયવો 4 મળે છે, તો કે અહીંયા 3, 4, 4 અને 3, 4, 6, 8 અને 9 આ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવામાં આવે છે? 4, 6, 8 આ બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે 1 છે એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. એક એક એવી સંખ્યા છે, તટસ્થ સંખ્યા છે, એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તો આપણે આગળ દાખલા ગણી અને જોઈએ એના ઉદાહરણ દ્વારા કે એક ઉદાહરણમાં આપણે જોઈએ, ધારો કે અહીંયા આપણે 10ના અવયવો તો જોઈ ગયા હતા કે 1, 2, 5 અને 10. તો એના કેટલા અવયવ પડે છે? 4 અવયવોની સંખ્યા મળે છે. તો આ સંખ્યા કેવી કહેવાય છે? વિભાજ્ય સંખ્યા. આપણે ધારો કે અહીંયા 11 લખીએ તો 1 અને 11, તો આ સંખ્યા કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. નીચે આપેલી સંખ્યાઓના આપણે અવયવો શોધીએ તો પેલી સંખ્યા છે 28. તો 28ના અવયવો શોધો કે 28 કયા પારા એટલે કે ઘડિયાની અંદર આવે છે? તો 1 ગુણ્યા 28 તો કેટલા થાય? 28 થાય છે. એ જ રીતે આગળ 2 ગુણ્યા 14 તો પણ કેટલા થાય છે? 28. 4 ગુણ્યા 7 તો 28 થાય છે. હવે આગળ કોઈ ઘડિયામાં 1 થી 28 સુધીની સંખ્યાની વચ્ચે આપણે 28ના અવયવો મળે છે. તો 28, 7 પછી 8, 9 એ કોઈ સંખ્યાની અંદર આવતા નથી. તો છેલ્લે 28, તો આપણે 28 ગુણ્યા 1 કરીશું તો 28 મળે છે. તો આ 28ના આપણને શું મળે છે? અવયવો. તો કે 28ના અવયવો બરાબર 1, 2, 4, 7, 14 અને 28. આ આપણને 28ના અવયવો મળ્યા. એ જ રીતે હવે આપણે 32ના અવયવો શોધીએ. 32 તો 1 ગુણ્યા 32, 2 ગુણ્યા 16 એટલે 32 થાય. 4 ગુણ્યા 8 તો કેટલા થાય છે? 32 થાય છે. તો આપણને હવે 32ના અવયવો લખીએ કે 32ના અવયવો બરાબર 1, 2, 4, 8, 16 અને 32. આ 32ના અવયવ આપણે શોધ્યા. એ જ રીતે હવે આપણે 40ના અવયવો શોધીએ. તો 40 તો 1 ગુણ્યા 40 લખીશું. પછી આપણે 2 ગુણ્યા 40 લખીશું. 2 ગુણ્યા 20 લખીશું. 40 ને 20. 4 ગુણ્યા 10 લખીશું. 5 ગુણ્યા 8 તો કેટલા થાય છે? 40 થાય છે. તો આ 40ના અવયવોની સંખ્યા લખીએ. 1, 2, 4, 5, 8, 10, 20 અને 40. આ આપણને 40ના અવયવો મળ્યા. એ જ રીતે હવે આપણે 45ના અવયવો લખીએ. 45 તો 1 ગુણ્યા 45. હવે બીજા કયા ઘડિયામાં 45 આવે છે? 3 ગુણ્યા 15 એટલે 45 થાય છે. અને 5 ગુણ્યા 9 તો આપણને 45ના અવયવ લખી દઈએ આપણે. તો 45ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45. આ આપણને 45ના અવયવો મળ્યા. એ જ રીતે હવે આપણે 65ના અવયવો લખીએ. તો 1 અને 65 અને 5, 13. બાકી કોઈ ઘડિયામાં આપણને 65 મળતા નથી. તો 65ના અવયવો 1, 5, 13 અને 65 મળે છે. આ આપણે અવયવો શોધ્યા. હવે આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય સંખ્યાના અવયવો જોઈએ. ગુણાકારની રીતે
અવિભાજ્ય અવયવો. તો આપણે 30ના ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવો શોધીએ. તો 30 તો 2 ગુણ્યા 15. તો અહીંયા આપણને 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા મળે છે, પણ 15 કેવી છે? વિભાજ્ય, એટલે એના પણ અવયવો પડે છે. તો 3 અને 15. તો આ ગુણાકારની રીતે આપણને 30ના અવયવો કેવી રીતે કેટલા મળે છે? 2, 3 અને 5. તો 30ના અવયવો આપણે લખીશું ગુણાકારની રીતે 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 5 તરી 15, 15 દુ 30. તો આપણને સંખ્યા મળે છે. એ જ રીતે હવે આપણે 27ના અવયવો લખીએ. 27. તો 27 તો 3 ગુણ્યા 9 ગુણાકારની રીતે અવયવો પાડીએ. 3 ગુણ્યા 9 તો 3 કેવી સંખ્યા મળી આપણને? અવિભાજ્ય. પણ 9 સંખ્યાના અવયવો આગળ પડે છે, વિભાજ્ય સંખ્યા છે. તો 9ના આગળ અવયવ 3 ગુણ્યા 3. તો 3 ગુણ્યા 3 એટલે 9 અને 9 ગુણ્યા 3 એટલે 27. તો આપણને આગળ આ સંખ્યા મળી જાય છે. આપણે ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડી અને પછી ગુણાકાર કરીશું તો ઉપર જે સંખ્યા આપેલી હોય એ સંખ્યા મળવી જોઈએ. એ જ રીતે હવે આપણે આગળ 44ના અવયવો પાડીએ. 44 તો 2 ગુણ્યા 22. તો 22 માં 2 કેવી સંખ્યા આપણને આ રહી? 2 આગળની સંખ્યા એ અવિભાજ્ય છે, પણ 22 વિભાજ્ય છે. તો 22 બીજા કયા ઘડિયામાં આવે છે? 11ના ઘડિયામાં. તો 2 ગુણ્યા 11 કેટલા થાય છે? 22. તો 11 ગુણ્યા 2 એટલે 22, 22 ગુણ્યા 2 એટલે 44 મળે છે. હવે આપણે આગળ એ જ રીતે 60ના શોધીએ. 60ના અવયવો પાડીએ તો 30 દુ 60 મળે છે. હવે આપણે 30ના પણ અવયવો પાડવા પડશે. એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 15 અને 15ના ફરી 3 અને 5. તો આ રીતે આપણે 60ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. તો આપણને સંખ્યા મળી જાય છે. ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો. એમાં સંખ્યા છે 36. તો 36ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 18 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 36. તો આપણે અહીંયા 18 લખીશું, અહીંયા 2 એટલે 18 દુ 36. અને ફરી 9ના એટલે 9 દુ 18. તો 9 દુ 18. 3 તો 3 તરી 9 અને 3 એકા 3. 1 મળે ત્યાં સુધી આપણે એ સંખ્યાના અવયવો પાડતા રહેવાનું. તો 36ના અવયવ આપણને કેટલા મળ્યા? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36 મળે છે. હવે આપણે 72ના અવયવો શોધીએ. તો 72નો તો 36 દુ કેટલા થાય છે? 72. તો 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તરી 9 અને 3 એકા 3. આ આપણને 72ના અવયવો મળ્યા. તો 72ના અવયવો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ આપણે 72ના અવયવ શોધ્યા. એ જ રીતે હવે આપણે 49ના અવયવ શોધીએ. તો 49 કયા ઘડિયામાં આવે છે? 7. 7 ગુણ્યા 7 એટલે 49. તો 7 ગુણ્યા 7 એટલે 49 અને 7 એકા 7. તો 49ના અવયવ આપણને કેટલા મળે છે? 7 ગુણ્યા 7. 2 અવયવ મળે છે. એ જ રીતે હવે આપણે 38ના અવયવો પાડીશું. 38માં 19 દુ કેટલા થાય છે? 38. તો 19 દુ 38 અને 19 એકા 19. તો 38ના અવયવ આપણને 2 ગુણ્યા 19 મળે છે. તો આપણે ગુણાકારની રીતે ભાગાકારની રીતે અવયવ શીખી ગયા. હવે આપણે અવયવો દર્શાવવાની એક રીત અવયવ વૃક્ષ દ્વારા આપણે અવયવ શોધીએ. અવયવ વૃક્ષ. તો અવયવો દર્શાવવાની આ એક રીત છે. આમાં જે સંખ્યાના અવયવ પાડવાના હોય તેને સૌથી નીચે લખવામાં આવે છે. તે પછી તરત જ એવી 2 સંખ્યા લખાય છે કે જે બેનો ગુણાકાર મૂળ સંખ્યા જેટલો જ હોય. તે પછી આગળ આ નિયમ પ્રમાણે જે સંખ્યાઓ લખવાની હોય છે અને અવયવો પાડતા રહીએ ત્યાં સુધી ઉપર શાખાઓમાં અવયવ લખવાના આવે છે.
અને આનો આકાર આપણે અવયવ લખીશું એટલે આનો આકાર આપણને એક વૃક્ષ જેવો બનતો હોવાથી આપણે તેને શું કહીએ છીએ? અવયવ વૃક્ષ કહીએ છીએ. તો આપણે હવે એક સંખ્યા લઈ અને એને આપણે અવયવો પાડીએ. ધારો કે અહીંયા આપણે સંખ્યા લખી 12. તો 6 ગુણ્યા 2 કેટલા થાય છે? 12. તો અહીંયા આપણે 6 ગુણ્યા 2 લખીશું. અને 2 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે એનો આગળ ભાગ ચાલશે નહીં, પણ 6ના આપણે વિભાજ્ય સંખ્યા છે તો એના આપણે અવયવો પડે છે. તો 2 તરી 6. હવે આગળ આ સંખ્યાના અવયવો પડશે નહીં. તો આપણે આ વૃક્ષ જેવું લાગે છે એટલે આને અવયવ વૃક્ષ કહેવામાં આવે છે. એ જ રીતે હવે આપણે 15ના અવયવો પાડીએ. 15. તો 3 પંચા કેટલા થાય છે? 15. હવે આગળ કોઈ ભાગ ચાલતો નથી. આ સંખ્યાઓ આપણને કેવી મળે છે? અવિભાજ્ય સંખ્યાઓ મળે છે. તો બીજી સંખ્યા આપણે લઈએ 20. 4 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય છે? 20 થાય છે. હવે 4 ગુણ્યા 5માં 20 લખ્યું આપણે, પણ 5નો આગળ ભાગ થાય નહીં, એ અવિભાજ્ય સંખ્યા છે. તો 2 4 છે, તો 4 કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. તો 2 કેટલા થાય? 4. તો બીજી આગળ આપણે એક સંખ્યા શોધીએ. 36ના અવયવ વૃક્ષ બનાવીએ. 9 ગુણ્યા 4 કરીશું તો કેવું કેટલા થાય છે? 36. તો 4 9 36 થાય છે. અહીંયા આપણે 9ના અવયવો આપણને મળે છે. 3 તરી 9 મળે છે. અને 4ના અવયવો 2 ગુણ્યા 2 એટલે 4 મળે છે. હવે બીજી સંખ્યા લખીએ આપણે 48. 16 તરી કેટલા થાય? 48. તો અહીંયા આપણે 16 3 લખીશું. 16ના અવયવો 4 ગુણ્યા 4. અહીંયા પણ 4ના અવયવ પડે છે. 2 ગુણ્યા 2. અને અહીંયા પણ 4ના 2 ગુણ્યા 2. આ રીતે આપણે અવયવ વૃક્ષ, આ વૃક્ષની આમ જેમ શાખાઓ દેખાય એવી રીતે અવયવ મળે છે એટલે આપણે એને અવયવ વૃક્ષ કહીએ છીએ.